હેલો વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન સેન્ટરમાં તમારું સ્વાગત છે. આજે આપણે એડવર્બ સમજવાના છીએ, જેની અંદર આપણે એડવર્બનો અર્થ, એમના પ્રકારો અને એની વાક્ય રચના વ્યવસ્થિત રીતે શીખવાના છીએ, જેથી એક્ઝામમાં એડવર્બને લગતા કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો આપણે સાચો જવાબ આપી શકીએ. ચાલો શરૂ કરીએ. હવે સૌપ્રથમ આપણે એડવર્બનો અર્થ સમજીશું. એડવર્બ એટલે શું? એડવર્બના મુખ્ય 3 અર્થ છે. એમાં પહેલો અર્થ છે ક્રિયાના અર્થમાં વધારો કરતા શબ્દને એડવર્બ કહે છે. ક્રિયા એટલે શું? તો કે રમવું, જમવું, ખાવું, પીવું, બોલવું, બરાબર છે. આ બધી શું છે? ક્રિયાઓ છે, કર્મ છે. તો જ્યારે ક્રિયાના અર્થમાં કોઈ શબ્દ વધારો કરતો હોય એ શબ્દને શું કહીએ છીએ આપણે? એડવર્બ કહીએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે હી રન્સ સ્લોલી. તો રન એ શું છે? ક્રિયા છે, બરાબર છે. અને દોડવાની ક્રિયા કઈ રીતે થાય છે? સ્લોલી, એટલે કે ધીમેથી થાય છે. તમે આ ભાઈને જોઈ શકો છો, ભાઈ દોડે છે પણ કઈ રીતે દોડે છે? ધીમેથી દોડે છે, બરાબર, ફાસ્ટ દોડતા નથી. તો આપણે એક અર્થ સમજીએ. પેલો ક્રિયાના અર્થમાં વધારો થાય ને એવા શબ્દને શું કહીએ છીએ આપણે? એડવર્બ કહીએ છીએ, બરાબર છે. એક વસ્તુ આપણે સમજી ગયા. હવે આપણે બીજી વસ્તુ સમજીએ, એનો બીજો અર્થ સમજીએ. જ્યારે વિશેષણ એટલે કે એક્ઝેક્ટિવ, તમે આને પહેલા પણ સમજી ગયેલા હશો, છતાંય થોડુંક આપણે રિવાઇઝ કરી લઈએ. હવે જો મેંગો એ શું છે? કેરી, એટલે કે શબ્દ છે. હવે શબ્દ જે મેંગો શબ્દ છે એના અર્થમાં વધારો કરતો શબ્દ કયો છે? સ્વીટ. એટલે મેંગો કેવો છે? સ્વીટ છે. કેવો શબ્દ પૂછવાથી તમને વિશેષણ મળે છે, એડજેક્ટિવ મળે છે, બરાબર છે. તો મેંગો સ્વીટ છે, બરાબર છે. તો એ સ્વીટ એ એક્ઝેક્ટિવ થઈ ગયું. તો આ જે એક્ઝેક્ટિવ હોય, બરાબર છે, એના અર્થમાં વધારો કરતા શબ્દને એડવર્બ કહે છે. તો આ સ્વીટ છે એના અર્થમાં વધારો કરતા શબ્દ કયો છે? વેરી. આ મેંગો છે એ સ્વીટ તો છે પણ કેવો છે? વધારે સ્વીટ છે, વેરી સ્વીટ છે. ધીસ ઇઝ અ વેરી સ્વીટ મેંગો. આ મેંગો ખૂબ જ મીઠો છે. તમે કેરી ખાધી હોય તમને મીઠી લાગી હોય, બીજી કેરી ખાધી તો તમને ખૂબ મીઠી લાગી, તો પેલા તમે શું કહેશો? ધીસ ઇઝ અ સ્વીટ મેંગો. એટલે તમને આ કેરી જે છે એ મીઠી છે એવું કહેશો તમે. બીજી કેરી ખાધી તો તમને બહુ જ મીઠી લાગી, તો તમે શું કહેશો? ધીસ ઇઝ અ વેરી સ્વીટ મેંગો. આ મેંગો જે છે, આ કેરી છે એ ખૂબ જ મીઠી છે, બરાબર છે. એટલે કે વિશેષણ કે એક્ઝેક્ટિવ ના અર્થમાં વધારો કરતા શબ્દને એડવર્બ કહે છે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો. હવે આપણે એનો ત્રીજા અર્થ તરફ જઈએ છીએ. ત્રીજો અર્થ છે એડવર્બ ના અર્થમાં વધારો કરતા શબ્દને એડવર્બ કહે છે. આનો હોય શું કીધું છે? એડવર્બ. એડવર્બ એટલે કે એલવાય જેવા શબ્દ હોય ને, તમે એને એડવર્બ સમજી શકો, બરાબર છે. એના અર્થમાં વધારો કરતા શબ્દને એડવર્બ કહે છે. અહીં સ્લોલી શું છે? એડવર્બ છે આપણો. હવે એના અર્થમાં વધારો કરતો શબ્દ કયો? વેરી. તો વેરી છે એને પણ આપણે એડવર્બ ગણીશું. આટલી વસ્તુ ક્લિયર થાય છે. જેમ કે આ ભાઈ છે એ તમે જોવો છો કે ભાઈ સ્લોલી દોડે છે, પણ તમને આમ જોતા એમ લાગે છે ભાઈ બહુ સ્લોલી દોડે છે. તમે શું કહેશો? હી રન વેરી સ્લોલી. તે ખૂબ ધીમો દોડે છે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો. આ 3 આપણે અર્થ અહીંયા સુધી જોયા. કયા કયા અર્થ જોયા? તો કે ક્રિયાના અર્થમાં વધારો કરતા શબ્દને એડવર્બ કહે છે. બીજું, વિશેષણ એટલે કે એક્ઝેક્ટિવ ના અર્થમાં વધારો કરતા શબ્દને એડવર્બ કહે છે. અને ત્રીજું શું જોયા? એડવર્બના અર્થમાં વધારો કરતા શબ્દને પણ એડવર્બ કહે છે. આ 3 અર્થ જે છે એડવર્બ સૂચવે છે. આ જે અર્થમાં વધારો કરે છે તો કઈ રીતે કરે છે? બરાબર છે. એના માટે એડવર્બના અલગ અલગ પ્રકારો છે, બરાબર છે, જે ક્રિયાપદના અર્થમાં વધારો કરતા હોય. તો હવે આપણે ટાઈપ્સ ઓફ એડવર્બ જોશું. એની અંદર એડવર્બ ઓફ મેનર્સ, બરાબર છે, કે ક્રિયા જે છે કઈ રીતે કરવામાં આવી. હાવનો મતલબ શું થાય? કઈ રીતે. તો ક્રિયા કઈ રીતે કરવામાં આવી એ એડવર્બ ઓફ મેનર દર્શાવે છે. તમે કોઈ પણ ક્રિયા કરો અને તમે એને પ્રશ્ન પૂછો કે આ ક્રિયા કઈ રીતે કરી તમે, બરાબર છે, તો એ શું બતાવશે? જવાબ આવશે શું બતાવશે? એડવર્બ ઓફ મેનર બતાવશે. જવાબ તમને આ પ્રશ્ન પૂછવાથી એડવર્બ ઓફ મેનર તમે શોધી શકશો. જોઈએ કઈ રીતે. ક્રિયા કઈ રીતે કરવામાં આવી તે દર્શાવે
છે. બરાબર, એડવર્બ ઓફ મેનર શું બતાવે છે? ક્રિયા કઈ રીતે કરવામાં આવી, એના એક્ઝામ્પલ આપેલા છે. બ્રેવલી એટલે કે બહાદુરીથી. માની લો કે તમે ખૂબ બહાદુરીથી લડ્યા હોય, બરાબર છે. હું તમને પૂછું કઈ રીતે લડ્યા હતા, તો કે બહાદુરીથી લડ્યા હતા. તો બહાદુરી શું છે? એડવર્બ છે. બરાબર છે. એના બીજા પણ એક્ઝામ્પલો અહીં તમને આપેલા છે, જેનો તમને માત્ર અર્થ સમજવાનો છે. બરાબર છે. શબ્દ લાઈનમાં યાદ રાખવાની જરૂર નથી. ફુલિશ એટલે થશે મૂર્ખતાથી, ફાસ્ટ એટલે થશે ઝડપી, હાર્ડ એટલે સખત, સ્લોલી એટલે ધીમેથી અથવા તો ધીમે, વાઇસલી એટલે સમજદારીપૂર્વક. ફોર એક્ઝામ્પલ, હું તમારી સાથે વાત કરી રહ્યો હોઉં, બરાબર છે, તો તમે કહી શકો ભાઈ સમજદારીપૂર્વક વાત કરી રહ્યા છે. લાઉડલી, હું બોલી રહ્યો છું તમારી સાથે, તમે કહી શકો કે ભાઈ મોટેથી બોલી રહ્યા છે. બરાબર છે. કોઈ તમારી સાથે ખરાબ રીતે વર્તન કર્યું તો તમને થશે કે કઈ રીતે વર્તન કર્યું, તો કે ખરાબ રીતે. કેરફુલી એટલે શું થશે? કાળજીપૂર્વક. ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે. લવિંગલી એટલે પ્રેમથી. ફેથફુલી એટલે વિશ્વાસથી. સિરિયસલી એટલે ગંભીરતાથી. હું તમારી સાથે એકદમ ગંભીર બનીને વાત કરું, જો ભાઈ આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આપણે યાદ રાખવાની છે, આ પરીક્ષામાં માર્ક કપાવો ન જોઈએ, તો હું કઈ રીતે બોલી રહ્યો છું અત્યારે? ગંભીરતાથી બોલી રહ્યો છું. બરાબર છે. તો ગંભીરતાથી બોલી રહ્યો છું, એ આપણને કઈ રીતે ખબર પડી? હાવ પ્રશ્ન પૂછ્યો ને આપણે, કઈ રીતે બોલી રહ્યો છું? ગંભીરતાથી, સિરિયસલી બોલી રહ્યો છું. તો એ શું છે? એડવર્બ છે. સર્ટેનલી ચોક્કસપણે, ડાઉટફુલી શંકાથી. આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો? હવે આપણે જોશું કે એડવર્બ ઓફ મેનર એ વાક્યમાં કઈ રીતે પ્રયોગ થાય. એના માટે આપણે શેની જરૂર પડે? વાક્ય રચનાની. બરાબર છે. એટલે વસ્તુ સમજાઈ ગઈ. હવે વાક્ય રચનામાં આપણે કઈ રીતે એડવર્બ ઓફ મેનર નો ઉપયોગ કરો એ આપણે. એડવર્બ ઓફ મેનર નો ઉપયોગ ઓબ્જેક્ટ પછી થતો હોય છે. સૌપ્રથમ સબ્જેક્ટ આવે, ત્યાર પછી વર્બ આવે, ત્યાર પછી ઓબ્જેક્ટ આવે અને ત્યાર પછી એડવર્બ ઓફ મેનર આવે છે. હવે ઘણી વાર વાક્યમાં એવું બનતું હોય કે ઓબ્જેક્ટ હોતો નથી. તો જ્યારે ઓબ્જેક્ટ ન હોય, બરાબર છે, ત્યારે એડવર્બ ઓફ મેનર ઓબ્જેક્ટની જગ્યા લે છે. એટલે કે વર્બ પછી ડાયરેક્ટ શું આવશે? એડવર્બ ઓફ મેનર આવશે. આ તો આપણને બધાને ખબર જ છે. સબ્જેક્ટ એટલે કરતા થાય ને, હા, આઈ, યુ, હી, સી, ઇટ, વી. બરાબર છે. નામ કોઈ હોય, બહુવચન હોય. વર્બમાં મેઇન વર્બ આવે, હેલ્પિંગ વર્બ આવે. બરાબર છે. આઈ વોઝ, ઇઝ. બરાબર છે. ત્યારબાદ આર. તો એ બધી શું છે? હેલ્પિંગ વર્બ. બરાબર છે. ડ્રિંક, સ્પીક, એ બધું શું છે? મેઇન વર્બ. તો આ જે વર્બ છે એના પછી આવશે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ, વર્બ એટલે ક્રિયા. તો ક્રિયા કોની ઉપર કરવામાં આવી છે? શું પ્રશ્ન પૂછવાથી આપણને ઓબ્જેક્ટ મળી જશે? કર્મ મળી જશે. બરાબર છે. અને ત્યારબાદ હાવ પ્રશ્ન પૂછવાથી શું મળી જશે આપણને? એડવર્બ ઓફ મેનર મળી જશે. આ વાક્ય રચના આપણે યાદ રાખવાની છે. શું આવશે પેલા તો કે સબ્જેક્ટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એ પેલો ભાગ પાડી દીધો આપણે, અને એડવર્બ ઓફ મેનર બીજો ભાગ. બરાબર છે. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ પ્લસ એડવર્બ ઓફ મેનર. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. આઈ ડ્રિંક વોટર સ્લોલી. પહેલા તો આપણે વાક્ય રચના પ્રમાણે જોઈ લઈએ. આઈ શું છે? આપણો સબ્જેક્ટ. બરાબર છે. પછી શું કીધું તું મેં અહીંયા? વર્બ. તો ડ્રિંક એ શું છે? વર્બ. પછી શું કીધું તું? પાણી પીવાની ક્રિયા કોની ઉપર થાય છે? તમે શું પી રહ્યા છો? WH ના ક્વેશ્ચન પૂછવાના. વોટ. શું પી રહ્યા છો? પાણી પી રહ્યા છો. તો પાણી શું છે? આપણો ઓબ્જેક્ટ. ત્યાર પછી એડવર્બ ઓફ મેનર લખવાનું. LY થી શરૂ થતા શબ્દ એડવર્બ ઓફ મેનર કહી શકો તમે. અથવા તો કોઈ શબ્દને તમારે એડવર્બ ઓફ મેનર બનાવવો હોય, બરાબર. આઈ ડ્રિંક વોટર સ્લોલી. હું ધીમેથી પાણી પીઉં છું. આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો? હવે જો તમારે હાવ પ્રશ્ન પૂછવા છે, તમે પાણી પીવાની ક્રિયા કરો છો, બરાબર. હું પાણી પીઉં છું. કઈ રીતે પીવો છો? તો કે સ્લોલી, ધીમેથી પીવો છો. બરાબર. તો સ્લોલી શું છે? એડવર્બ ઓફ મેનર. ત્યારબાદ વી સિંગ અ સોંગ લાઉડલી. બરાબર છે. અમે મોટેથી ગીત ગાઈએ છીએ. જે ગીત ગાવાની ક્રિયા છે કઈ રીતે થાય છે? મોટેથી થાય છે. ધીમે ધીમે નહીં, મોટેથી થાય છે. તો લાઉડલી શું છે? એડવર્બ ઓફ મેનર છે. હાવ પ્રશ્ન પૂછવાથી આપણને એડવર્બ ઓફ મેનર મળે છે. ત્યારબાદ થી બોલ્ટ રન ફાસ્ટ. આપણને ખબર છે હુસેન બોલ્ટ, જેમને ઓલિમ્પિક ની અંદર ગોલ્ડ મેડલ મેળવ્યા હતા, બરાબર છે,
જે દુનિયામાં બહુ ફાસ્ટ દોડે છે. તો આ જે તમારે બતાવવું છે કે બોલ્ટ રન્સ ફાસ્ટ, બરાબર છે. તો એના માટે તમે એડવર્બ નો ઉપયોગ કરો છો કે એડવર્બ દોડે તો છે, પણ કઈ રીતે દોડે છે, હાઉ, તો કે ફાસ્ટ, ઝડપથી દોડે છે. ત્યાર પછી છે હી વર્ક્સ હાર્ડ, તે કાર્ય તો કરે છે પણ કઈ રીતે કરે છે, હાવ પ્રશ્ન પૂછો, કઈ રીતે કરે છે, તો કે હાર્ડ, ખૂબ મહેનતથી. હવે જો અહીંયા વર્ક પછી ઓબ્જેક્ટ છે ને, હમણાં જ મેં તમને કીધું જ્યારે ઓબ્જેક્ટ ન હોય તે એડવર્બ છે એ ઓબ્જેક્ટ ની જગ્યા લઈ લેશે, એની બાજુમાં આવી જશે, એટલે ક્રિયાપદ પછી તરત શું આવશે, એડવર્બ ઓફ મેનર. આટલી વસ્તુ ક્લિયર થાય છે. હવે આપણે આગળ વધીએ. ધે ફોટ બ્રેવલી, બરાબર, સાદો ભૂતકાળ છે. ધે એટલે તેઓ, ફોટ એટલે લડ્યા, તેઓ લડ્યા. કઈ રીતે લડ્યા તેઓ, બહાદુરીથી, બ્રેવલી, બરાબર છે. બ્રેવલી શું છે, એ એડવર્બ ઓફ મેનર. આઈ હોપ તમને સમજાય છે. નેક્સ્ટ આગળ વધીએ. હવે આપણે સમજીશું એડવર્બ ઓફ ટાઈમ. પેલા આપણે શું સમજાય કે ક્રિયા કઈ રીતે થાય છે. હવે આપણે સમજીશું ક્રિયા જે છે એ ક્યારે થાય છે. સમય પૂછે છે, આપણે ટાઈમ પૂછીએ છીએ, બરાબર છે. એડવર્બ ઓફ મેનર નો ઉપયોગ ક્યારે થાય, તો કે ક્રિયા ક્યારે કરવામાં આવી તે દર્શાવવા એડવર્બ ઓફ ટાઈમ નો ઉપયોગ થાય છે. હવે એના અલગ અલગ ઘણા બધા શબ્દ આપેલા છે. પેલા આપણે જોઈએ ટુડે, ટુમોરો, બરાબર છે, તો બધાને ખબર જ હશે. યસ્ટરડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, ગયા વર્ષે, બરાબર છે. આ બધા જે શબ્દ છે એ બધા શબ્દ શું છે, એડવર્બ ઓફ ટાઈમ ના છે, બરાબર છે. જે તમને આ પ્રશ્નનો જવાબ આપે છે, વેન, ક્રિયા ક્યારે થઈ હતી ને, એ આ બધા શબ્દ જવાબ આપે છે. પછી બીજા પણ ઘણા શબ્દો હોય છે. નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ, આવતા મહિને, લેટ, મોડું, નાવ, અત્યારે, જસ્ટ નાવ, હમણાં જ, જસ્ટ અગો, થોડાક જ સમય પહેલા, ઓલરેડી, પહેલેથી જ, સૂન, તરત, ડે આફ્ટર ટુમોરો, આવતીકાલના દિવસ પછી, ડે બિફોર યસ્ટરડે, ગઈકાલના દિવસ પહેલા, એટ પ્રેઝન્ટ, હાલમાં, શોર્ટલી, થોડા જ સમયમાં, રિસન્ટલી, હમણાં, ઇમિડિયેટલી, તરત, ઇન્સ્ટન્ટલી, તરત જ, અને બિફોર એટલે પહેલા. તો આ બધા શબ્દ છે એ આનો જવાબ છે, વેન. ક્રિયા ક્યારે કરવામાં આવી, તો આ બધા એના જવાબ બનશે. હવે વાક્યમાં એનું પ્રયોજન કઈ રીતે થાય છે એ આપણે સમજીએ. તો એના પહેલા વાક્ય રચના સમજવી પડશે. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ જે આપણે હમણાં સમજી ગયા. અને પેલા આપણે શું લખતા હતા, એડવર્બ ઓફ મેનર લખતા હતા ને, એની જગ્યાએ શું આવશે, એડવર્બ ઓફ ટાઈમ, કેમ કે આપણે ભણીએ છીએ એડવર્બ ઓફ ટાઈમ. તો જ્યારે તમારે સબ્જેક્ટ આપેલો હોય, વર્બ આપેલો હોય, ઓબ્જેક્ટ આપેલો હોય, તો એના પછીનો જે હોય, બરાબર, એડવર્બ ઓફ ટાઈમ હોઈ શકે, બરાબર છે. એના એક્ઝામ્પલ હવે આપણે જોઈએ. આઈ હેવ સીન હર બિફોર. વેન થી પ્રશ્ન પૂછો, ભાઈ તમે જે છે એને જોઈ છે, તેણીને જોઈ છે, ક્યારે જોઈ છે, તો કે બિફોર, પેલા જોયેલી છે, બરાબર છે. તો એ શું દર્શાવે છે, તમને એડવર્બ ઓફ ટાઈમ દર્શાવે છે. હવે જો અહીંયા આઈ શું છે, સબ્જેક્ટ છે. વર્બમાં બે વર્બ આપેલા છે. હેવ એ ટુ બી વર્બ કહેવાય, સીન જે છે એ મેઇન વર્બ કહેવાય, બરાબર છે, કમ્બાઇન્ડ વર્બ છે. ત્યાર પછી હર ઓબ્જેક્ટ આપેલો, જોવાની ક્રિયા કોની ઉપર થાય છે, હર. તમે શું જોયું, તો કે હર, તેણીને જોયા. તો આમ આખું વાક્ય શું બનશે, આઈ હેવ સીન હર બિફોર, મેં તેણીને પહેલા જોઈ છે. આટલી વસ્તુ ક્લિયર થાય છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ બીજું વાક્ય. સી કમ્સ હિયર ડેલી. હવે જો સી એટલે કે તેણી, કમ્સ એટલે આવું, હિયર એટલે અહીંયા, ડેલી એટલે દરરોજ. હવે આ વાક્યની અંદર તમારે વેન પ્રશ્ન પૂછવાનો છે કે ભાઈ તેણી આવે છે અહીંયા, તો ક્યારે આવે છે, તો કે ડેઈલી આવે છે, બરાબર. તો ડેઈલી શું છે, એડવર્બ ઓફ ટાઈમ. નેક્સ્ટ વાક્ય જોઈએ. વિકાસ વિલ રિટર્ન સૂન. સૂન એટલે થોડા સમયની અંદર. વિકાસ જે છે ક્યારે પરત ફરશે, તો કે થોડાક સમયની અંદર જ, વેરી સૂન, બરાબર છે. તો સૂન એ આપણો બનશે એડવર્બ ઓફ ટાઈમ. ત્યાર પછી સી અરાઇવ્ડ, તેણી આવી. સી અરાઇવ્ડ, અરાઇવ્ડ એટલે આવી. સી અરાઇવ્ડ, તેણી આવી. લેટ, ક્યારે આવી, મોડી આવી, બરાબર છે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો. તો હવે તમે જોઈ શકો છો આ બધા છેલ્લે એડવર્બ ઓફ ટાઈમ છે ને, બધા છેલ્લે આપેલા છે. મેઇનલી ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટ. હવે જો અહીંયા સી અરાઇવ્ડ લેટ,
અહીંયા જે છે એ ઓબ્જેક્ટ છે નહીં. તો હમણાં જ મેં તમને કીધું હતું એડવર્બ ઓફ ટાઈમ ઓબ્જેક્ટની જગ્યા લેશે. બરાબર છે? એટલે વર્બની તરત બાજુમાં શું આવશે? એડવર્બ ઓફ ટાઈમ. ક્યારે એવું થઈ શકે? જ્યારે ઓબ્જેક્ટ આપેલો ન હોય. ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ એડવર્બ ઓફ પ્લેસ. ક્રિયા ક્યાં કરવામાં આવી છે તે એડવર્બ ઓફ પ્લેસ દર્શાવે છે. વેર પ્રશ્ન પૂછવાથી આપણને વાક્યમાં એડવર્બ ઓફ પ્લેસ મળે છે. હવે એડવર્બ ઓફ પ્લેસ છે એક ના જવાબમાં કયા કયા શબ્દો આવી શકે એ અહીં આપેલા છે. ઇનસાઇડ એટલે અંદરની બાજુ, આઉટસાઇડ એટલે બહારની બાજુ, આઉટડોર એટલે ઘરની બહાર, ઇન્ડોર એટલે ઘરની અંદર, નિયર એટલે થશે નજીક, ફાર એટલે દૂર, અબો એટલે ઉપર, બિલો એટલે નીચે. હવે આપણે જોઈએ એડવર્બ ઓફ પ્લેસની વાક્ય રચના, જેની અંદર સૌપ્રથમ સબ્જેક્ટ આવશે, ત્યારબાદ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. આટલી વસ્તુ તો આપણને ખ્યાલ જ છે. તો એના પછી જેમ એડવર્બ ઓફ ટાઈમ, એડવર્બ ઓફ મેનર હતું એ જ રીતે ઓબ્જેક્ટ પછી શું આવશે? એડવર્બ ઓફ પ્લેસ. આટલી વસ્તુ સમજાઈ ગઈ? હવે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. સી પેન્ટ પિક્ચર. સી એટલે કે સબ્જેક્ટ, પેન્ટ જે વર્બ છે, પિક્ચર એ શું છે? ઓબ્જેક્ટ છે, અને હિયર એ એડવર્બ ઓફ પ્લેસ છે, જેને આપણે વેર પ્રશ્ન પૂછવાથી મેળવી શકીએ છીએ. સી પેન્ટ પિક્ચર. તેણી ચિત્ર દોર્યું. ક્યાં ચિત્ર દોર્યું? તો કે હિયર. બરાબર છે. નેક્સ્ટ જોઈએ ઠાકુર લીવ્ડ ધેર. અહીંયા સબ્જેક્ટ આવી ગયો, લીવ્ડ એટલે વર્બ આવી ગયો, ઓબ્જેક્ટ છે નહીં. જ્યારે ઓબ્જેક્ટ ન હોય ત્યારે એડવર્બ ઓફ પ્લેસ ઓબ્જેક્ટની જગ્યાએ આવશે. હવે ઠાકુર ક્યાં રહ્યો? તો કે ધેર, ત્યાં. વેર પ્રશ્ન પૂછવાથી આપણને જવાબ મળે છે. ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ. સી વોઝ પ્લેઇંગ નિયર ધી હાઉસ. સી એટલે કે સબ્જેક્ટ, બરાબર છે, જે ક્રિયાને કરનાર છે. અહીંયા બે ક્રિયાપદ આપેલા છે, ટુ બી અને પ્લેઇંગ. એ બંને ક્રિયાપદ કહેવાય, અને ટુ બી વર્બ કહેવાય અને મેન વર્બ કહેવાય. વોઝ એ શું છે? ટુ બી વર્બ, અને પ્લેઇંગ એ શું છે? મેન વર્બ. વોઝ પ્લેઇંગ રમી રહ્યા હતા. બરાબર છે. ઓબ્જેક્ટ આપેલો નથી. બરાબર છે. ત્યાર પછી જોઈએ નિયર. નિયર એ શું છે? એડવર્બ ઓફ પ્લેસ, અને આ અધર વર્ડ્સ. સી વોઝ પ્લેઇંગ. તેણી રમી રહી હતી. ક્યાં રમી રહી હતી? વેર પ્રશ્ન પૂછો, ક્યાં રમી રહી હતી? નિયર. તો નિયર જે છે, નિયર ધી હાઉસ, તો નિયર એ શું છે? એડવર્બ ઓફ પ્લેસ, નજીકમાં. સી લુક્ડ. તેણે જોયું. તેણીએ જોયું. ક્યાં જોયું? તો કે ઉપર. આઈ એમ વોકિંગ. હું ચાલી રહ્યો છું. ચાલવાની ક્રિયા ક્યાં થઈ રહી છે? ઇન્ડોર, ઘરની અંદર. હવે આપણે એમપીટી નો કોન્સેપ્ટ સમજીએ છીએ કે જ્યારે એડવર્બ ઓફ મેનર, એડવર્બ ઓફ પ્લેસ અને એડવર્બ ઓફ ટાઈમ ત્રણ ભેગા હોય ત્યારે સૌપ્રથમ કઈ વસ્તુ લખવી? બરાબર છે. તો એના માટે આપણે શેની જરૂર પડશે? વાક્ય રચનાની. તો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ આપણને ખબર જ છે. તો સૌપ્રથમ આવશે એડવર્બ ઓફ મેનર આવશે, ત્યાર પછી આવશે એડવર્બ ઓફ પ્લેસ, અને ત્યાર પછી આવશે એડવર્બ ઓફ ટાઈમ. આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો, જેને આપણે એમપીટી ઉપરથી યાદ રાખશું. એમ ફોર મેનર, પી ફોર પ્લેસ અને ટી ફોર ટાઈમ. બરાબર છે. એડવર્બ ઓફ મેનર આપણને કઈ રીતે મળશે? તો કે હાવ પ્રશ્ન પૂછવાથી. કઈ રીતે પ્રશ્ન પૂછવાથી આપણને એડવર્બ ઓફ મેનર મળે છે. એડવર્બ ઓફ પ્લેસ કઈ રીતે મળશે? તો કે વેર પ્રશ્ન પૂછવાથી એડવર્બ ઓફ પ્લેસ મળે છે. ક્યાં પ્રશ્ન પૂછવો જોઈએ. એડવર્બ ઓફ ટાઈમ કઈ રીતે મળે છે? તો કે વેન પ્રશ્ન પૂછવાથી આપણને એડવર્બ ઓફ ટાઈમ મળે છે. ક્યારે. બરાબર છે. એનો ક્રમ પણ આપણે યાદ રાખવાનો છે. પેલા આપણે મેનર્સ લખવાની, પછી પ્લેસ લખવાનો અને પછી ટાઈમ લખવાનો. ચાલો એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. સી વોઝ સિંગિંગ. તે ગાઈ રહી હતી. સબ્જેક્ટ વર્બ, ઓબ્જેક્ટ આપેલો નથી. બરાબર છે. આ જે વોઝ છે એ છે ટુ બી વર્બ, અને સિંગિંગ છે એ મેન વર્બ છે. સી વોઝ સિંગિંગ કયો કાળ છે? ચાલુ ભૂતકાળ. બરાબર. હવે એના પછી આપણે શું લખવું? તો કે એડવર્બ ઓફ મેનર લખવું જોઈએ.
એડવર્બ ઓફ મેનર કઈ રીતે મળે છે? હાવ પ્રશ્ન પૂછવાથી. તેણી ગાઈ રહી હતી. કઈ રીતે ગાઈ રહી હતી? તો કે લાઉડલી, મોટેથી ગાઈ રહી હતી. પછી આવશે એડવર્બ ઓફ પ્લેસ. કયા પ્લેસમાં ગાઈ રહી હતી? વેર? તો કે હિયર. બરાબર છે, અહીંયા ગાઈ રહી હતી. ત્યાર પછી આવશે એડવર્બ ઓફ ટાઈમ. ક્યારે ગાઈ રહી હતી? તો કે યસ્ટરડે ગાઈ રહી હતી. આટલી વસ્તુ ક્યારે આવે છે? She was singing loudly here yesterday. તેણી પરમ દિવસે અહીંયા મોટેથી ગીત ગાઈ રહી હતી. હવે આપણે સમજીએ એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી. ક્રિયા કેટલી વાર કરવામાં આવી તે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી તમને દર્શાવે છે. હાઉ મેની ટાઈમ્સ નો પ્રશ્ન પૂછવાથી આપણને એડવર્બ ઓફ ફ્રીક્વન્સી મળે છે. એને લગતા અહીંયા પ્રશ્ન આપેલા છે તમને. ઓલવેઝ એટલે હંમેશા, અમુક ક્રિયા આપણે હંમેશા કરતા હોય. સમટાઈમ્સ કોઈક ક્રિયાઓ કોઈક જ વાર કરતા હોય. સેલ્ડમ કોઈક ક્રિયાઓ ભાગ્યે જ કરતા હોય. કોઈક ક્રિયાઓ કરતા જ ન હોય. બરાબર છે, ક્યારેય નહીં. ફ્રીક્વન્ટલી ઘણી ક્રિયાઓ આપણે ઘણી વાર કરતા હોય. બરાબર છે, એકધારી કરતા હોય. ઓફન એટલે ઘણી વખત કરતા હોય. રેરલી એટલે કોઈક જ વાર. ઓકેશનલ એટલે પ્રસંગોપાત. અને ઓલરેડી એટલે પહેલેથી જ કોઈ ક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ. ચલો હવે આપણે એની વાક્ય રચના જોઈએ. તો વાક્ય રચનામાં સબ્જેક્ટ પછી એડવર્બ ઓફ ફ્રીક્વન્સી નો ઉપયોગ થશે અને પછી મેઇન વર્બ આવશે અને પછી ઓબ્જેક્ટ. એક્ઝામ્પલ જોઈ લે એટલે ખ્યાલ આવે. જો અહીંયા પેલા કોણ છે? સબ્જેક્ટ આપેલો છે, કરતા છે. સૂર્ય કાર્ય કરે છે. શું કરે છે? ઉગવાનું કાર્ય કરે છે. એની પેલા તમારે જે છે એ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી મૂકવાની છે. સન ઓલવેઝ રાઇઝ ઇન ધી ઈસ્ટ. સૂર્ય જે છે એ પૂર્વમાં ઉગે છે. કેટલી વાર ઉગે છે? બરાબર છે, હાઉ મેની ટાઈમ્સ? તો કે ઓલવેઝ, હંમેશા ઉગે છે. ત્યાર પછી હી સમટાઈમ્સ ગો ટુ બેડ વેરી લેટ. તે સુવા જાય છે. બરાબર છે, ખૂબ મોડા સુવા જાય છે. કેટલી વાર ખૂબ મોડા સુવા જાય છે? તો કે કોક જ વાર. She seldom comes late. He seldom comes late. તે સેલ્ડમ એટલે થશે ભાગ્યે જ, મોડા આવે છે. તો પ્રશ્ન શું પૂછવાનો એડવર્બ ફ્રીક્વન્સી માટે? હાઉ મેની ટાઈમ્સ. તે કેટલી વખત મોડા આવે છે? તો કે કોક જ વાર. સેલ્ડમ, ભાગ્યે જ. She rarely writes. તે કેટલી વાર લખે છે? રેરલી. બરાબર છે, કોક જ વાર લખે છે. યુ ઓકેશનલી ગો ટુ સિનેમા. તે સિનેમા કેટલી વાર જાય છે? તો કે ઓકેશનલી, પ્રસંગોપાત જ જાય છે. હવે આપણે એડવર્બ ઓફ ડિગ્રીનો અભ્યાસ કરવાનો છે. જ્યારે એડજેક્ટિવ કે એડવર્બની વિશેષતા દર્શાવવા માટે આપણે એડવર્બ ઓફ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. અહીં આપણે જે છે એ કોઈ એક્ઝેક્ટિવ કે એડવર્બ ની આગળ આપણે એડવર્બ મૂકીએ છીએ. એક્ઝામ્પલ દ્વારા વધારે સમજાશે. સ્ટ્રોંગ ઈ શું છે? એક્ઝેક્ટિવ છે. એની આગળ શું મૂક્યું આપણે? ક્વાઇટ. બરાબર છે, તો ઈ શું બન્યું? એડવર્બ ઓફ ડિગ્રી. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી આઈ એમ વેરી ટાયર્ડ. ટાયર્ડ શું છે? એક્ઝેક્ટિવ છે. એની ઉપર એની આગળ આપણે શું મૂક્યું? વેરી. તો વેરી શું છે? એડવર્બ. બરાબર છે. ત્યાર પછી ધીસ ઇઝ અ નિયરલી ફૂલ. ફૂલી એક્ઝેક્ટિવ છે. એની આગળ આપણે નિયરલી મૂક્યું. તો એ શું છે? એડવર્બ ઓફ ડિગ્રી. ત્યાર પછી જોઈએ એડવર્બ ઓફ અફર્મેશન ઓર નેગેશન. આની અંદર બે વસ્તુ આવશે. નેગેટિવ બાબતો જેમ કે નોટ, નો, નોટ, નોટ એટ ઓલ. બરાબર છે, એ બધી વસ્તુ શું છે? નેગેટિવ બાબતો દર્શાવે છે. તો આવા બધા શબ્દો હોય તો એ શું કહેવાય? એડવર્બ ઓફ અફર્મેશન. બરાબર છે, અથવા તો નેગેશન. ત્યાર પછી જો અફર્મેશન બાબતો, જે પોઝિટિવ બાબતો હોય, યસ, શ્યોરલી, ઇન્ડેડ અને સર્ટેનલી. આટલા જેટલા શબ્દો છે યાદ રાખી લો. એ કેની અંદર આવશે? એડવર્બ ઓફ અફર્મેશન ઓર નેગેશન. આ બધા શબ્દો જે છે એ એડવર્બ જ કહેવાય. એક્ઝામ્પલ જોઈએ તો સી ડીડ નોટ. તો નોટ એ શું છે? એડવર્બ ઓફ નેગેશન. હી વિલ શ્યોરલી કમ. તો શ્યોરલી શું છે અહીંયા? એડવર્બ ઓફ અફર્મેશન. હી ઇઝ સર્ટેનલી એબસન્ટ ટુડે. તો સર્ટેનલી શું છે? એડવર્બ ઓફ અફર્મેશન. આટલી વસ્તુ ક્લિયર થાય છે? બરાબર છે. ઈ હવે જો આ આવશે કઈ જગ્યાએ? પ્લેસ કઈ જગ્યાએ? તો કે હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ એ બંનેની વચ્ચે આવશે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ એડવર્બ ઓફ રીઝન. એડવર્બ ઓફ રીઝન ની અંદર આટલા શબ્દો યાદ રાખી લો. ધેરફોર, હેન્સ, કોન્સિક્વન્ટલી. હવે જ્યારે કોઈ આપણે એક વાક્ય બોલ્યા અને એનું કારણ દર્શાવીએ છીએ, બરાબર છે, કોઈ કારણ બતાવવું હોય, કોઈ રીઝન બતાવવું હોય,
ત્યારે આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ. ધેરફોર એટલે તેથી, હેન્સ એટલે તેથી, કોન્સિક્વન્ટલી એટલે એના કારણે. બરાબર છે. હવે આઈ ધેરફોર લેફ્ટ સ્કૂલ, મેં એક કારણથી સ્કૂલ છોડી. એ મેં તેથી સ્કૂલ છોડી એવું પણ કહી શકો. પછી છે ઇન્ટ્રોગેટિવ એડવર્બ. WH ક્વેશ્ચન, વેન, વોટ, વાય, વેર ડુ યુ લીવ ધેર. વેર વાળો ક્વેશ્ચન છે ને, ટૂંકમાં ક્વેશ્ચન જે આવે એની અંદર જે WH શબ્દ હોય એ બધાને શું કહેશું આપણે? ઇન્ટ્રોગેટિવ એડવર્બ કહીએ છીએ. ત્યાર પછી સમજીએ રિલેટિવ એડવર્બ. જ્યારે WH વચ્ચે આવે, બરાબર છે, એ જે કન્જક્શન તરીકે આવે તો એને કહેવાય રિલેટિવ એડવર્બ, જે બે શબ્દ વચ્ચેનું રિલેશન બતાવે છે. ધીસ ઇઝ પ્લેસ, આ શબ્દ આ એક પ્લેસ છે. વેર કે જ્યાં ગાંધીજી હેડ કમ, ગાંધીજી આવ્યા હતા. બરાબર છે. ચલો હવે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે.